નમસ્કાર. આજે આપણે ગુજરાતમાં આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ 2026ની એડમિશન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દઈએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, શું ખરેખર એક નાનકડી ભૂલથી આખું ફોર્મ રિજેક્ટ થઈ શકે? અને જવાબ છે હા, બિલકુલ થઈ શકે છે. એટલે જ દરેક નાની નાની વિગત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો હવે સમજીએ કે ફોર્મ ભરતી વખતે આટલી બધી સાવધાની રાખવી કેમ જરૂરી છે. જુઓ, થોડી કાળજી અને સાચી માહિતી જ આપણને સામાન્ય લાગતી ભૂલોથી બચાવી શકે છે અને એ સુનિશ્ચિત કરી શકે છે કે અરજી સફળ થાય. આ વાત ખરેખર ગંભીર છે. એક નાનકડી ભૂલ જેને આપણે સરળતાથી ટાળી શકીએ છીએ એ બાળકના ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે. એટલે જ અમે અહીંયા સ્પષ્ટ અને સરળ ભાષામાં બધું જ સમજાવવા જઈ રહ્યા છીએ, જેથી આવી કોઈ ભૂલ થાય જ નહીં. કોઈ પણ અરજીનો સૌથી અગત્યનો પાયો હોય છે સાચા દસ્તાવેજો. તો ચાલો સૌથી પહેલાં એ લિસ્ટ પર નજર કરીએ જે ફોર્મ ભરતા પહેલાં તમારી પાસે તૈયાર હોવું જ જોઈએ. આ પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે. તો આ રહ્યા એ 6 મુખ્ય ડોક્યુમેન્ટ્સ: બાળકનું જન્મનું પ્રમાણપત્ર, બાળક અને માતા પિતા બંનેના આધાર કાર્ડ, આવકનો દાખલો, એડ્રેસ પ્રૂફ એટલે કે રહેઠાણનો પુરાવો અને છેલ્લે બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે આ એક એવી વાત છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. ખાસ યાદ રાખજો, હોસ્પિટલનું બર્થ સર્ટિફિકેટ નહીં ચાલે. જે જન્મ પ્રમાણપત્ર નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાંથી મળ્યું હોય એ જ ઓફિશિયલ ગણાય છે અને એ જ અપલોડ કરવાનું છે. આ બીજી એક ખૂબ જ અગત્યની વાત. એપ્લિકેશન પ્રોસેસમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી આવશે જ નહીં અને તમે પ્રોસેસમાં આગળ વધી જ નહીં શકો. આટલું જરૂરી છે આ. સારું, તો કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એ તો સમજી લીધું. હવે ભૂલો પર એક નજર કરીએ જે મોટાભાગે લોકો ફોર્મ ભરતી વખતે કરી બેસે છે. આ જાણ્યા પછી ખાતરી છે કે તમારી અરજીમાં કોઈ જ ખામી નહીં રહે. સૌથી સામાન્ય ભૂલ થાય છે નામ લખવામાં. એક વાત ગાંઠ બાંધી લો, બાળકનું નામ, પિતાનું નામ, અટક બધું જ જેવું આધાર કાર્ડમાં લખ્યું છે બસ એ જ રીતે લખવાનું છે. એક અક્ષર પણ આમ તેમ ન ચાલે. અને આ રહી કેટલીક બીજી ભૂલો જે મોંઘી પડી શકે છે, જેમ કે ખોટી જન્મ તારીખ લખવી, પોતાની કેટેગરી ખોટી સિલેક્ટ કરવી અથવા તો ઝાંખા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. અને હા, બધું ભરી દીધા પછી છેલ્લે સબમિટ દબાવતા પહેલાં પ્રિવ્યૂ જોવાનું તો ભૂલતા જ નહીં. ચાલો હવે આપણે અંતિમ અને સૌથી કામના વિભાગ પર આવી ગયા છીએ. અહીં કેટલીક એવી ટિપ્સ છે જે તમારી અરજી કરવાની પ્રોસેસને એકદમ સ્મૂધ અને સફળ બનાવશે. જુઓ, 2 સૌથી સરળ પણ સૌથી અસરકારક ટિપ્સ. પહેલી, ફોર્મ ભરવા બેસો એ પહેલાં જ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને કમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં તૈયાર રાખો. અને બીજી, જેવું ફોર્મ સબમિટ થાય તરત જ એની પ્રિન્ટ કાઢી લો અથવા PDF ફાઇલ સેવ કરી લો. આ તમારો પુરાવો છે. તો બસ આ બધી જ જરૂરી માહિતી હવે તમારી પાસે છે. મને ખાતરી છે કે આ બધું જાણ્યા પછી તમે કોઈ પણ ભૂલ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આરટીઈની અરજી પ્રક્રિયા પૂરી કરી